કોઈ પણ ગાડી હોય, બાઇક હોય કે સાયકલ હોય, હા લોકોને આધાર નંબર નહીં ગયું એ બરાબર પાટણ તો થઈ ગયું છે. થઈ ગયું. તો જો ભાઈ આ બના નદી છે, કોન્ટ્રાક્ટ ચાલુ તો કોણ કોન્ટ્રાક્ટ થઈ ગયું છે. બના નદી આ સાઈડ ખરીદતું છે. તો મારા કહેવાનો મિનિમમ કેટલો છે કે તમે શિવોરીથી પાટણ જતા હોય, પાટણથી શિવોરી આવતા હોય તો ધ્યાન ખાસ રાખવાનું છે કે મોટા ટર્બાવાળા દારૂ ગાડીઓ ચલાવે છે, એવી ટર્બાવાળા હોય છે એટલે ધ્યાનથી ગાડી ચલાવજો. ટર્બાવાળાને કોઈનો વિશ્વાસ કરતા નહીં. 75% દારૂ પીને ગાડીઓ ચલાવે છે આ મોટા ટર્બાવાળા. 75 બધાને આ ભાવ આપતો ખરીદનું કામકાજ ચાલે છે. સામે તમને દેખાતી છે ડિવાઇડ ડિવાઇડનો બ્રિજ છે. તો આ તો માટી પક્ષીઓ ત્યાંથી કામકાજ ચાલે છે બધું. અને વચમાં નદી આવી હતી ફોર મજા એના કારણે બધા પિલરો તૂટી ગયા હતા. એના અત્યારે નવું કામકાજ ચાલુ છે. એટલે તમે આ રોડ પર ચાલતા હોય તો રોડ વિચારી ચાલજો, કેમ કે ટર્બાવાળા આમાં હેડતા નથી, દારૂ પીને ચલાવે છે ઊંધું. આ સાઈડ જો બના નદી છે, આપણે ગાડી પી રાખીએ અને બના નદીનું તમને પ્રોફેશન બતાવી દઈએ. તમે કયા ગામથી વિડીયો જોવો છો કોમેન્ટ કરી નાખજો. તો અમારા રંજીતભાઈ બના નદી બતાવી દઈએ અમને અત્યારે. જોવા આ છે બના નદી ભાઈ. પહેલાં નેચરનો રોડ તમે જોઈ રહ્યા છો તો ચાલતા હતા અમે, ત્યારે આ બ્રિજનું કામકાજ ચાલુ તો આ બ્રિજનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. બ્રિજ ચાલુ થઈ ગયો છે. 3 ગાયો ચરે છે. 4 જે હોય 4 5 10 જે હોય. આમાં જો ટર્બાનું કામકાજ ચાલે છે ખનીજનું. અને આ રેલવે ટ્રેક છે. જો આ પિલ્લરો નવા બને છે, કદાચ દેખાતું હોય તો તૂટી ગયા હતા. હવે નવું કામ ચાલુ કર્યું છે. જો આ છે અમારી રિક્ષા લઈને જઈએ છીએ અમે શિવોરી મુડેઠા. તો ચલો આગળ મળીએ. લેડો રણજીતભાઈ ચલાવી લો. અમારા રણજીતભાઈને આવી લીધી છે અમારી ઓડી મર્સિડીઝ ચલાવવા માટે. તો રણજીતભાઈ ગાડી ચલાવશે ને આપણે વિડીયો ઉતારીશું. તો ફટાફટ યુટ્યુબમાં જઈને સર્ચ કરો વીઆઈપી રાયમલ સોલંકી બ્લોગ, અને આપણા બ્લોગ બધા સાથે મળીને નિહાળો એવા બ્લોગ આવશે. હવે આ 2 દિવસમાં આઈફોન લાવવાની ઈચ્છા છે, તો આપણે આઈફોન લાવી દઈશું એટલે ક્યારેય રિઝલ્ટ પણ બહુ સારું આવશે. શું કહેવું રણજીતભાઈ, આઈફોન લાવો છો ને? હા, ભલે 70 લાખ રૂપિયા થતા પણ આઈફોન લાવી દઈએ. દુઆ કરો કે ચાલુ થઈ જાય. જે કોમે જઈએ છે કોમ થઈ જાય તો સારી વાત છે. આપણે નેનો લાવવાનો છે. હા, ઇવન નેનો લાવવાનો છે 1200-1300 રૂપિયાવાળો. કેમ કે ઇવન બહેરું છે ખાલી કોલિંગ માટે વાત કરવા માટે. તો ચાલો મળીએ આપણે આગળ.